એટલે તમે બહુ જ તર્કથી કોઈ પણ વાત, કોઈ પણ વિચાર, કોઈ પણ કાર્ય ને અનુમતિ આપો. તર્કથી વિચારીને તમે એનું મૂલ્યાંકન કરો. યુ એક્ટ પર્પસફુલી. તમે નાનામાં નાની ક્રિયા દિવસમાં કરો, ઘરે, ઓફિસ કે બહાર, એની પાછળ કંઈક નાનો હેતુ સમાયેલો હોવો જોઈએ. હું નવરો બેઠો ને બાલ્કનીમાં બેઠા બેઠા નીચે કેટલી રિક્ષા પસાર થઈને કેટલા કૂતરા પસાર થાય ગણવાની નહીં. એની આ ગણવાની ક્રિયા નથી. યુ એક્ટ પર્પસફુલી. તમારી સ્મોલેસ્ટ એક્ટ શુડ હેવ અ પર્પસ. અને યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન. જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય, ઇચ્છનીય, અનિચ્છનીય, યોગ્ય, અયોગ્ય, જરૂરિયાત, બિનજરૂરિયાત, એ પરિસ્થિતિએ સંજોગને તમે બહુ કુશળતાપૂર્વક, બહુ નિપુણતાથી તમે એનો સામનો કરીને એનું સમાધાન લાવી શકો, એ તમારી બુદ્ધિમત્તા છે. તો પહેલું છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ. અને જેની પાસે ઇન્ટેલિજન્ટ કોશન્ટ હાઈ હોય એ જીવનમાં પ્રગતિ તો કરે જ, કક્ષા તો પ્રાપ્ત કરે જ. એ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો, એ સિદ્ધાંત છે. ધ મોર યુ ગો ડીપ, ધ મોર યુ રાઇઝ. બુદ્ધિમત્તાની વાત એવી છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય. રોંગ. આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય. પાર્શિયલી રાઈટ. અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે, ધેટ ઇઝ ફૂલ રાઈટ. તો ધેટ ઇઝ યોર ઇન્ટેલિજન્ટ કોશન્ટ. કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે. ડીડ યુ આસ્ક સચિન તેંડુલકર કે હાઉ કેન યુ પ્લે ફૂટબોલ? સચિન તેંડુલકરને પ્રશ્ન પૂછવો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો? એમની પાસે જે એક કળા છે એ અદ્ભુત, 100 ઇન્ટરનેશનલ ટર્ન્સ, ગોડ ઓફ ક્રિકેટ. તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા, તમે જે કોર્સ હાથમાં લીધો, કોઈ બીકોમ છે, કોઈ બીએસસી છે, કોઈ ફાર્મસી છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ મેડિસિન છે, એમાં તમારે બહુ જ ડેપ્થ ઉપર જવાનું. તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્ય જ બનવું ના જોઈએ. એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું. વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું. નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી, પુસ્તક પાસેથી, ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું. હમણાં જે આપણને વાત કરી લોન્ચિંગમાં, ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ, ઇઝ ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તમે શીખી શકો છો ને. હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ બહુ ગરીબ ઘરની એ બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું. અને પછી તો ઘર વ્યવહાર, સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી. પણ બધામાંથી પરવાર્યા પછી એમને 90 વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરું. એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની, યુનિવર્સિટીએ પરમિશન પણ આપી. 90 વર્ષે એમણે કોર્સ જોઈન કર્યો અને 93 વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું. એકે એટીકેટી ના આવ્યો ને તો જ તાલીઓ પાડજો. હા, કારણ કે 90 થી 93, 3 વર્ષની ઉંમર, 3 વર્ષ દરમિયાન 90 થી 93 ઉંમર વયની વાત કરું છું, એમાં એમને એક પણ એટીકેટી આવી નથી. પેશન. ભણવું પડે છે એટલે ભણીએ છીએ, ધેટ્સ રોંગ. પણ મારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અને એવું ભણીએ. Why do you have to go for a job? Job has to come to me. એ સિદ્ધાંતથી ભણવાનું. હું નોકરી શોધવા નહીં જાઉં, નોકરી મને શોધતી આવી છે. તમે IIM અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે. ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, સ્ટેનફર્ડ એ બધા કરતાં પણ IIM એ આગળ છે. એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય, આપણે ભારતનો અને ગુજરાતનો ગૌરવ કહેવાય. એમાંથી છોકરો MBA થાય એટલે 22 વર્ષનો છોકરો છે એના
કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ્સ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે. લાઇનમાં શું ઊભું રહેવાનું 250ની? અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. પહેલી જ જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. તો એવી રીતે સારો અભ્યાસ થાય તમારા ક્ષેત્રમાં, તમે ઊંડા ઉતરો. પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય, તમારી કોઈ આવડત હોય. ડૉક્ટર બેન કાર્સન અત્યારે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઊભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન. પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું. પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ, 2 સિયામીસ ટ્વિન્સને એમને છૂટા પાડેલા. એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા. બંને શક્યતાઓથી એક તો મરે જ, જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો, અને 2 મરે એવી પણ 70% શક્યતાઓ હતી. 1 વોઝ 100%, 2 વોઝ 70%. ઓપરેશન ચાલુ કરે તો. બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી. એમની લગભગ 15ની ડૉક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઊભા 22 કલાક ઓપરેશન કર્યું, 22 hours. અને સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા. આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે. કેટલી બધી સ્કિલ. ડૉક્ટર સુબ્રમણ્યમ છે લેનોક્સેલ હોસ્પિટલમાં, જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું. 5000નો સ્ટાફ, મેડિકલ, પેરામેડિકલ, નોન મેડિકલ, એડમિનિસ્ટ્રેટિવ, એ આ એક વ્યક્તિના નામ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ડૉક્ટર સુબ્રમણ્યમ માટે કહેવાય હી હેઝ હેન્ડ્સ ઓફ ગોડ. એમનો સક્સેસ રેટ 99.9% છે. ડૉક્ટર રમાકાંત પાંડા, એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ, જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડૉક્ટર છે. કે તમારે એક બાયપાસ થઈ ગયું 50, 55, 60, 75, બીજું બાયપાસ તમારે 85, 90, 95, 98 વર્ષની ઉંમરે આવ્યું. બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા. એની માટે ડૉક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે 99.999 સક્સેસ રેટ છે. એ ડૉક્ટર રમાકાંત પાંડા, એમનો ઇન્ટરવ્યૂ અમે મુંબઈમાં યુવક મંડળમાં 1800 યુવકોની હાજરીમાં લીધેલો. ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં. મારી માં રોજ 3 કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી, અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતી, કારણ કે મારા મા અને બાપ બંને ખેત મજૂર હતા. અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું. પણ એક અભણ બાય, એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવવો છે. એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને. એમ કરતાં કરતાં પોતાના બાળકને ભણાવ્યો. પછી એમને સ્કોલરશિપ્સ ને મેરિટ્સ ને બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાર્ટ સર્જન થયા. એના કરતાં તો આપણી પાસે સારા રિસોર્સિસ છે. તો તમારા ક્ષેત્રમાં તમારે ડેપ્થ ઉપર ઉતરવાનું, તો ભવ્ય કામ થશે. રોહિત શર્મા કરે છે ને અત્યારે, પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે, તો તમને જોવાની મજા આવે છે કે નહીં? પહેલા ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં 4 સેન્ચુરી કરી, ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન. ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સંગાકારા હતા, 2015ના વર્લ્ડ કપમાં કરેલી. હવે આમણે આ વખતે કરી, પણ હજી આમની પાસે તો 2 મેચ છે, સેમીફાઇનલ અને ફાઇનલ. હોપફુલી 2, વી પ્રે ફોર 2. તો હજી એમની પાસે એક ચાન્સ છે, 1 સેન્ચુરી અથવા 2 સેન્ચુરી કરવાનો. તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ. ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ, આવડત, બુદ્ધિ, શક્તિ આપણા બધામાં મૂકેલી છે. આટલું જ સમજવાનું છે. આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ. તો વી કેન ડુ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300થી પણ વધારે દેવાલયો બાંધ્યા, જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એટલે તમારા સુરતમાં બધા જે બાંધકામ કરતા હોય ને એ બધા બિલ્ડર કહેવાય. પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર કહેવાય. હા, ગિનિસ બુકે લખ્યું છે. તો ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ બનાવવાનું હતું ને ટોપ સુધી ગયું, ત્યારે બધાને પ્રશ્ન આવે કે ઉપરનો ભાગ કેવી રીતે આપણે એનો આકાર આપવો. જો સ્પાઇરલ આકાર આપીએ, શિખર આપીએ તો એ મંદિરના સ્વરૂપમાં ગણાઈ જાય. ગુમ્મજ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય. તો આપણે શું કરવું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે, મંદિર નથી, એક સ્મારક છે. બહુ જ વિચાર કર્યો, પણ અમારી ટીમને, સંતોને, પ્રોફેશનલ ટીમને બહુ
આમ એવો કંઈ ઉત્તમ વિચાર કોઈને સૂઝ્યો અને બધાને સ્વીકાર્ય માન્ય અને ગમી ગયું એવું નહોતું. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું. નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ, જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું કે આપણે અષ્ટકોણ કરીએ ટોપ પર. એટલે બધાને આશ્ચર્ય થયું. સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ એ વિશે થોડું હું ટચ કરીશ હજી આગળ, પણ આ તો એક ઇનપુટ છે. સ્વામી કે આપણે બધા સાથે બેસીએ, મોડલમાં ત્રણેય પ્રકારના ટોપ બનાવીએ, ત્રણેય વારાફરતી મૂકીને આપણે બધા એંગલથી જોઈએ, પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ. ઓક્ટેગોન શેપ જ્યાં મૂક્યો, એક સાથે બધા બોલી ગયા અદ્ભુત, આ જ કરીએ. અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે એના ટોપ પર આખું અષ્ટકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું. ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયું. તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા, તો એમને આવા સજેશન આપી શકે છે. અને તમને એની કિંમત છે ને જ્યારે તમે બોર્ડ મિટિંગમાં બેઠા હો, તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હોય, ધ વે યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ અને ધ ટાઈપ ઓફ ધ આઈડિયાઝ દેટ યુ કેન પ્રેઝન્ટ વિલ ડિસાઇડ યોર ક્વોલિટી. તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. એ આવી રીતે પ્રાપ્ત થાય છે. ધ બુક્સ દેટ યુ રીડ, ધ ટીવી પ્રોગ્રામ દેટ યુ સી, ધ ટાઈપ ઓફ ધ કંપની દેટ યુ કીપ, એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે.